હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? જો અત્યારે કપડાં વાસણ કચરા પોતાનું કામ પતી ગયું છે અને હવે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. પતુભાઈ ભાત ખાય છે, બિસ્કિટ ખાધું એટલે અત્યારે વેફર ખાવાની તૈયારી કરે છે. તો એમાંથી થોડીક આપણે ખાઈએ છીએ વેફર. રાંધવાનું હજી બાકી છે. શાક ને રોટલી એવું ન બોલે. ગુડ મોર્નિંગ તો કહી દે. ગુડ મોર્નિંગ. હાય. અહીંયા તો તું દેખાય. અરે જ નહીં, અહીંયા તો ને. વેફર ખાઈએ છીએ કન્ટિન્યુ. હરગવાનું શાક કોને ભાવે છે? અને હરગવાનું શાક ને રોટલી ને થોડા ચોખા બનાવવાનો વિચાર છે આજે. દાળ ભાત તને ભાવે છે? આજ તો તાર રજા છે ને નિશાળની? બાલ મંદિરની રજા. આજે રવિવાર છે. સવારે આપણે શેનો નાસ્તો કર્યો તો કે તો ખરો? શું મંગાવ્યું તું? દાદા શું લાયા હતા તારા હાટું? બોલ તો, શું લાયા હતા તારા હાટું દાદા? બોલ ને પણ તું, શું લાયા હતા તારા હાટું? ખમણ. ખમણ લાયા હતા. ખમણ તને બહુ ભાવે છે ને? ચટણી ભાવે. એની ભેગું આવે પેલી ખાટી મીઠી ચટણી આવે ને એમાં પતુને બહુ ભાવે. એટલે છે ને પતુ પહેલી દોટ મૂકે. ખમણ ભરે જાય ને એટલે પહેલો દોટ મૂકે. કેમ દોટ મૂકે? ફટાફટ ખાવું હોય એટલે. સરસ. સરગવાનું શાક કરવું છે. પેલા ચણાના લોટ વાળા થાય અને રહા વાળા થાય, બે થાય. જે કરવું હોય એ. કોરું શાકે થાય, જેવું કરવું એવું. મને પણ છે ને સરગવાનું શાક અમારા પતુભાઈ ને બહુ ભાવે છે હરગવાનું શાક. અત્યારે પણ ભાત ખાય છે પતુભાઈ. એના ફુવા ને ફઈ આવ્યા હતા ને એટલે ભાત લેવડાયો હતો. ફુવા લઈ દીધો ભાત? કોણે લઈ દીધો તમને? ફુવાએ લઈ દીધો ભાત. એને પાછો ફુવાએ ભાત લઈ દીધો. ખાય છે, મજા કરે છે, બીજું કાંઈ નહીં. પતુ, હમણાં હું રાંધવા જાઉં છું. ત્યાં સુધી પતુને ભણવા થોડોક એમાં પૂછવું છે બધું જે હોય. અહીંયા આવતો રે, અહીંયા ચોખ્ખું દેખાશ. અહીંયા આવતો. ત્યાં અંધારું પડે છે અને પાછું એમ કે ત્યાં બેસવું છે. તો કેમ મારે તને બતાવવું એમ? આ દેશી આંખમાં જોઈને બોલે છે એ બધું કક્કો નહીં એવું. શું રમવાનું છે તારે? એવું? તને આવડે છે ગેમ રમતા? સાચું કહે છો? હે, અત્યારે કેટલા વાગી ગયા? નહીં, 12 વાગ્યા. કેટલા વાગ્યા? બપોરના 12 વાગ્યા? 5 નો વાગે. બપોરના 12. હા, સાંજે 5 વાગે. કેટલા વાગે? 5 સાંજે. અને એક સવારે વહેલા વાગે. તાર ટીવી જોવાની છે? ગેમ રમવાની છે. હે, તાર ફઈ ને ફુવા આવ્યા હતા? આજે તાર ફઈ ને ફુવા આવ્યા હતા ને? શું લાયા તાર હાટું? આમ ફર, જોઈને આમ ફર.
જોઈને આલુ છે એવું ને વેફર ને બિસ્કિટ ને એવું બધું ભાગ લાયા હતા એમ. તાર ફુવા બહુ ડાયા છે. તાર ફુવાનું નામ શું છે? સુરેશ મામા, સુરેશ દાદા. સુરેશ ફુવા. સુરેશ ફુવા કહેવાનું. શું કહેવાનું? તારા સુરેશ મામા નો થાય, તારા સુરેશ બાબા થાય. મારા ભાભા નો થાય, મારા ભાઈ થાય. કોને? મારે. તાર ભાઈ મારા સુરેશ ફુવા. હા. તાર ફાઈનું નામ શું છે? સીમાભાઈ. તાર ફાઈનું નામ કાજલભાઈ. કાજલ ફાઈ છે. હે સરસ. પછી કાજલ ફાઈના છોડીને છોકરો છે ને, છોકરીને છોકરો, એનું નામ શું છે? નિધિ. નિધિબેન. અને બીજું ભાઈનું નામ ગોટ્યો છે. હે સરસ. તને કોણ ગમે વધારે? વધારે ભાઈ, વધારે ફુવા, વધારે નિધિ, વધારે ગોટો. મમ્મી પપ્પા નથી ગમતા તને? પપ્પા, બા, પછી પપ્પા, મમ્મી, પછી બા. તારું નામ શું છે એમ કે તો હાલ તો. પિંચ. પ્રિન્સ. આખું નામ બોલતો. પ્રિન્સ કેવા? સાકરિયા. હે અને તાર પપ્પાનું નામ? તાર પપ્પાનું નામ સીધો બેસ બેટા. સાકરિયા રાઘોભાઈ. અરે વાહ સરસ. મમ્મી રાઘો નહીં, રાઘોભાઈ. આગો નહીં, રાઘોભાઈ. આગોની રાઘોભાઈ. સરસ. નાડે નાનું તો રાઘોભાઈ. હે આવડે છે તને? હા. સરસ. તાર બાનું નામ શું છે? પંખુબા. એવું ન બોલાય. ખાબા. પંખુબા. પંખાબા. પંખાબા નો કહેવાય, પંખુબા કહેવાય. શું કહેવાય? દાદીનું નામ પંખાબા. પંખાબા નો કહેવાય, પંખુબા કહેવાય. પછી તાર ભાભાનું નામ શું છે? ભાભાનું નામ ધીરુ બાબા. પછી તાર દાદાનું નામ? હે તાર પેલી મોટીનું નામ શું છે? મોટીનું એવું ન બોલાય. મોટીનું નામ શું છે? જલપાબેન એમ કહેવાય. શું કહેવાય? અને પછી ઢીંગુનું? નવ્યા. અને તાર મમ્મીનું નામ શું છે? અલા એ સરસ. તાર ટીવી જોવાની છે? ટીવી જોવાય બહુ? ઓછી જોવાની. ટીવી ઓછી જોવાની, ગેમ ઓછી રમવાની. ફોન જોવાય બહુ? ફોન જોવાય? ન જોવાય કે? નહીં તો શું થાય? હા એવી આખ્યું થઈ જાય. જો ફોન જોઈએ ને તો એવી આખ્યું થઈ જાય. હા પછી કેવા થઈ જઈએ? ફોન જોઈને કેવા થઈ જઈએ આપણે? કેવા થઈ જઈએ? એવી આખ્યું થઈ જાય. આપણે ફોન જોઈને કેવા થઈ જઈએ? બાડા થઈ જઈએ. કેવા થઈ જઈએ? પછી કાંઈ ન દેખાય કા? થોડુંક જ દેખાય, ઝાખું દેખાય કા? અને તું ક્યાં ગયો તો રમવા? અત્યારે રમવા ગયો તો ને, તું ક્યાં ગયો તો? બહાર ક્યાં? હે હું ખાઈને આવ્યો તું? તું ફોન જોતો તો દાદાનો? તો તે ફોન જોઈ લીધો? જો પછી એક વાત કહું તને. જો પેલું શું કહેવાય, તું નિશાળે જાય બરોબર, નિશાળે જાય તાર ફ્રેન્ડનું નામ શું છે? ફ્રેન્ડનું નામ તાર દોસ્તારનું નામ શું છે? તાર દોસ્ત છે ને, શું નામ છે? હા તાર ભાઈબંધનું નામ. હા શું નામ છે તાર ભાઈબંધ? કોણ છે? શું નામ છે? હે યુવરાજ. અને બીજું? હા બોલો રવિ. અરે વાહ. તાર સ્કૂલમાં, તાર નિશાળમાં છોકરીઓ આવે ને નાની ભણવા? ઢીંગુ જેવી આવે. હા પછી તું લસરપટ્ટી ખાવ છો? હે લસરપટ્ટી ખાવ છો? ભણવાનું કરો છો કે નથી કરતો? એટલે એ ઓલું ગીતા ઓલી આવડે છે તને બોલતા? ગીત કહેવાય શું કહેવાય એ નથી ખબર આપણને, પણ એ બોલે છે સારું.
એવું ન હોય. ટામેટું ને દિયે નાવા જાતું તું, ઘી ગોળ ખાતું તું, આસમાન્યું ટીંગલા ડસ. એમ હોય. ટમેટું રે ટમેટું, ઘી ગોળ ખાતું તું, બસમાં મારે ઢીંગલા લા. લે પછી ઓલું શું કહેવાય વાર્તા રે વાર્તા આવડે છે તને? વાર્તા રે વાર્તા, બાબા ઢોચાતા, ચપટી બોલાતા, છોકરા ગીસાતા. છોકરા સમજાવતા. બોલ પછી આખી પૂરી કર. હે